યુટ્યુબ પર લાખો રૂપિયા કમાવાનું સપનું તો બધા જુએ છે, પણ ચેનલ કયા ટોપિક પર બનાવી? ટેક, બ્લોગિંગ કે ગેમિંગ? જો આ કન્ફ્યુઝન તમારા મનમાં પણ ચાલી રહ્યું હોય તો તમે આવા એકલા નથી. આ એક જ સવાલ 99% નવા ક્રિએટરને સફળતા સુધી પહોંચતા અટકાવે છે. તો સોલ્યુશન શું છે? સૌથી પહેલા એ સમજો કે તમે બધા માટે બધા પ્રકારનું કન્ટેન્ટ બનાવી શકતા નથી. જો તમે બધા જ પ્રકારના વિડીયો બનાવો છો તો ઓડિયન્સ કન્ફ્યુઝ થઈ જશે, અને આમ કરવાથી તમારી ચેનલ ક્યારેય ગ્રો થશે નહીં. સફળ થવાનું પહેલું પગથિયું કે તમે એક ચોક્કસ વિષયને પસંદ કરો, અને એ વિષયને પસંદ કરીને તેના પર કામ કરવાથી જ તમારી લોયલ કોમ્યુનિટી બનશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે પરફેક્ટ ટોપિક મળશે ક્યાંથી? જવાબ છે તમારા અંદરથી. તમારા પેશનને ઓળખો. કયું કામ કરવું તમને સૌથી વધારે ગમે છે? ગેમિંગ, કુકિંગ, મૂવી રિવ્યુ કે વ્લોગિંગ? જેમાં સૌથી તમને વધારે રસ છે તેને તમારું નિશ બનાવો. તમારા પેશનને ફોલો કરીને તમે કામ કરશો તો તમને આનંદ પણ આવશે અને થાક પણ નહીં લાગે, અને કામ કરવાની મજા આવશે. પણ હા, દરેક ટોપિકમાં તો પહેલેથી જ ઘણું કોમ્પિટિશન છે, તો તમે અલગ કેવી રીતે દેખાશો? જવાબ છે તમારા ટોપિકને નહીં, તમારા એંગલને બદલો. જેમ કે તમારું પ્રેઝન્ટેશન, તમારી યુનિક સ્ટોરી ટેલિંગ અને તમારી એડિટિંગ સ્ટાઇલ. આ જ બધી બાબત તમને ભીડથી અલગ દેખાડશે. સેમ વાત કહો પણ તમારા અંદાજમાં. તો યાદ રાખો, કન્સિસ્ટન્સી તમારા લોંગ ટર્મ ગ્રોથની ચાવી છે, અને કન્સિસ્ટન્ટ તમે ત્યારે જ રહી શકશો જ્યારે તમારા પેશન પર કામ કરશો. તો તમારું પેશન કયું છે? કોમેન્ટમાં જણાવી દેજો.